તો તમને ખબર કહ્યું છે ને 150 રૂપિયાના 3 મોજા લીધા પણ એ સારું હતું. નતા સારા. 5 મોજા મેં કદાચ સારી ક્વોલિટી નથી મેં 100 રૂપિયા મૂકી શકતી હતી. અને આ છોકરી છે ને દર વખતે લૂંટાય. ઠીક છે જરા અહીંથી મેં થોડીક હજુ મિત્તલ જોડે રહીશ તો કદાચ બાર્ગેનિંગ શીખીશ, પણ મને નહીં આવડતું હજી સુધી. મેં એની જોડથી 680 ની જગ્યાએ 650 આપ્યા. મેં એમાં ખુશ હતી કે મેં 30 ઓછા કરવા. અને મિત્તલ તો બી મને ગાળ હાલે છે. ચાલ એવરીવન, તો સ્વાગત છે ફરીથી તમારું મારા ચેનલ પર મિત્તલ પટેલના. તો જો આજે મેં વિઝિટ કરી છે ક્રાફ્ટ ઓફ ઇન્ડિયામાં, તો અહીંયા તમને સ્પેશિયલી કહું વિઝિટ કરવાનું દરેક બર્થડેને બને છે, કેમ કે તમારો હોમ ડેકોરની વેરાયટીથી લઈને બધી બહુ જ વસ્તુઓ અહીંયા તમને મળવાની છે. અને સ્પેશિયલી એક વાત કહું, દરેક વિઝિટરને ફ્રીમાં પાર્કિંગ છે. તો પહેલાં હોમ ડેકોરની વેરાયટીમાં તમને સિરામિકમાં કઈ વસ્તુ મળશે એ બતાવી દો. તો સ્પેશિયલી કહું, આપણે પિન્ટરેસ્ટમાં જે કલેક્શન્સ જોઈએ છે ને મસ્ત યુનિક તો એ અહીંયા તમને જોવા મળવાનું છે. બહુ મસ્ત મસ્ત છે યુનિક વેરાયટી. આ તમે જો એકદમ પિન્ટરેસ્ટ કલેક્શન્સ અહીંયા અવેલેબલ છે. આમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળશે. સાથે તમે જો આવા ટાઈપની ટ્રે છે, એમાં પણ હ્યુજ કલેક્શન્સ ડિઝાઇન બહુ જ મસ્ત મસ્ત છે. પછી જો આવા ટાઈપની કોફી માટેનો સ્ટોરેજ છે, પિકલ માટેનું છે. પછી આવા ટાઈપના બધા છે ને જાતે એમ પેઇન્ટ કરેલા છે એવા છે. તો જો આ બહુ જ મસ્ત છે, એકદમ એસ્થેટિક લુક આપે છે, મસ્ત છે આ પણ. અહીંયા છે ને તમને પ્લાન્ટેશન્સ માટેના ઘણા બધા ઓપ્શન્સ મળી જવાના છે. તો એમાં પણ બહુ સારી સારી વેરાયટી છે. જો નાના નાના પ્લાન્ટ માટેના પણ તમને ઓપ્શન્સ મળશે. જો ડિઝાઇન્સ એકદમ મસ્ત મસ્ત છે, યુનિક છે. અને અહીંયા મેં છે ને प्राइस पूछ लो एक बार. भैया सोच क्या है ये चीज़ का प्राइस, ये ब्लू वाले का? ये 250 का एक. 250 का एक ना, ओके. हाँ तो ये देख रहे हो ना आप, तो ये 250નું છે. પછી આવા મોટા ટાઈપના જે છે ये बड़े वाला क्या प्राइस है ये सब का? ये 2500 रुपये. 2500 रुपये का, ओके. और ये वाला ये हाथी वाले सेब का है वो? ये 2500 का जोड़ा. 2500 का जोड़ा रहता है, ओके. और ये वाला फेस वाला 1200 का जोड़ा. 1200 का जोड़ा, ओके. और ये 2500 की जोड़ी. 2500 की जोड़ी, ओके. थैंक यू. તો જો ઘણું બધું વેરાયટી તમને અહીંયા જોવા મળશે. આ જોઈ લો. ओके. ये कितने वाले, ये दर्जन में मिलते होंगे ना, क्या है प्राइस? 500 के दर्जन. 500 के दर्जन, ओके. और ये सिंगल मग क्या है? 150 के दो. 150 के 150 के दो ऐसा? हाँ. અરે વાહ, દેખો આ છે ને ખાલી 150 રૂપિયામાં 2 મળશે. જો મસ્ત છે, લેવાનું મન થઈ ગયું. 150માં 2 તો સારા કહેવાય ને. પછી જો આ બધી પ્લેટ્સ પણ સારી એવી અવેલેબલ છે. તો વેરાયટી તમે જોયું, તમને એક વખત દૂરથી બતાવું કે તમે અહીંયા આવો છો તો તમને ઘણા બધા ઓપ્શન્સ અહીંયા મળશે છે. ઘણા બધા ઓપ્શન્સ અહીંયા તમને જોવા મળશે. હ્યુજમાં છે જો, તો બહુ જ મોટું છે, બહુ જ મોટા એરિયામાં છે. તો બધી બહુ જ વેરાયટી છે તમને અહીંયા જોવા માટે. પછી અહીંયાથી તમને લઈ જાઉં, જો તમને છે ને મોટા મોટા પ્લાન્ટ્સ માટેના પણ જોઈતા હોય ને ઘર, તો એના માટે પણ સારી સારી વેરાયટીઝ છે જોવા. પછી તમને પ્લાન્ટેશન જોઈતા હોય ને લાઈક આર્ટિફિશિયલ, તો એના માટે બી સારા ઓપ્શન્સ છે. વેટ હું બતાવું નજીકથી. જો તો પ્લાન્ટમાં પણ છે ને મોટાવાળા પ્લાન્ટ છે, પછી નાના જે કહેવાય ને એવા ટાઈપના પ્લાન્ટના બી તમને સારા એવા ઓપ્શન્સ મળશે. જોઈ લો. પછી હોમ ડેકોરની વેરાયટીમાં પણ બહુ સારો એવો ઓપ્શન્સ છે. એક વખત નજીકથી બતાવું તમને. જો તો ચલો એક વખત હું પ્રાઇસ પણ પૂછી લઉં, તો તમને અહીંયા આવો તો તમને એટલીસ્ટ પ્રાઇસ ખ્યાલ હોય કે શું પ્રાઇસના છે, તો આવવાનું મન થાય. एक्सक्यूज मी सर, ये कितने वाला है ये ट्री? हाँ, डबल लीफ में 3800 का है, सिंगल लीफ के अंदर 2800. ओके. और ये वाला? ये वाला 4500. 4500. और ये हॉर्स वाला है वो? हॉर्स वाला तो ये किंग साइज है, किंग साइज के अंदर आपको 5500. 5500, ओके नाइस. તો જો પ્રાઇસ રેન્જ તમે સાંભળી એકદમ રિઝનેબલ છે. મેં આના પહેલાં એક જગ્યા પર શૂટિંગ માટે ગઈ હતી ને, તો આ જ વસ્તુ મેં 10,000 તો એવા બધા પ્રાઇસમાં મેં જોયું હતું. તો અહીંયા મને પ્રાઇસ રેન્જ સારી લાગી. તો જો તમે હોમ ડેકોરની વેરાયટીમાં કંઈક વેરાયટી ફાઇન્ડ કરતા હો તો અહીંયા આવી શકો છો. બીજું જો આવા ટાઈપની વેરાયટી પણ અહીંયા અવેલેબલ છે.
જો પ્લાન્ટમાં પણ તમે જોઈ શકો છો આ બધા યુનિક નાના નાના પ્લાન્ટ છે, પછી મોટા છે, એમાં બી સારી વેરાયટીઝ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયામાં, જ્યાં તમને છે ને ફેસ્ટિવ ટાઈપનું બી કલેક્શન્સ મળશે, હોમ ડેકોરની વેરાયટી છે. અને સ્પેશિયલી મેં છે ને અંદર વિઝિટ કર્યું હતું તો એમાં મને છે ને સાડીઓનું કલેક્શન્સ મને ઘણું સારું એવું લાગ્યું હતું. તો સાડીઓમાં કોઈ યુનિક કલેક્શન્સ અવેલેબલ છે. તો ચલો તમને પહેલાં એક કરીને દરેક સ્ટોર પર કેવું કલેક્શન છે ને તમને છે ને ગોડ ફિગરમાં પણ સારી વેરાયટીઝ મળી જવાની છે. જો ગોડ ફિગરમાં બી સારા એવા ઓપ્શન્સ અવેલેબલ છે. જે તો આપણે ઘરના એન્ટ્રન્સ માટે બી યુઝ કરવા માટે જોઈતું હોય ને તો પણ ચાલે. પછી જો આવા કેટલું મસ્ત છે ને. પછી જો આ બુદ્ધામાં પણ તો બહુ મસ્ત આમાં અહીંયા તમને કલેક્શન જોવા મળશે. પછી જો આ રાધા કૃષ્ણનું એ પણ સારું છે. પછી જો આ ગણપતિવાળું, તો કલેક્શન્સ તો ખરેખર જોવા છે ને તો સારું અવેલેબલ છે. તો એમ જ કહું કે આવા ટાઈમના એક્ઝિબિશન્સ આવતા હોય ને તો એક વખત વિઝિટ કરીને લઈએ ના લઈએ પછીની વસ્તુ છે, પણ એટલીસ્ટ એક વખત જોઈને ખુશ થવામાં શું ખરાબી છે, રાઈટ? મસ્ત છે ને આમાં બી જ્વેલરીમાં બી સારો ઓપ્શન્સ છે. જો અહીંયા બીજી છે ને વેરાયટી આવી પણ અવેલેબલ છે. તો આ સ્કર્ટ છે ને, આ સ્કર્ટ કેટલા વાળા છે ભાઈ? ये वाले 450. તો જો આવા ટાઈપની વેરાયટીના સ્કર્ટ છે ને થોડા ખોલીને બતાવો છો ને. તો જો આ વાળા સ્કર્ટ જે જોઉં છો ને જે 450 રૂપીઝમાં છે, મસ્ત છે. જો फ्लेयर के अंदर હા ફૂલ ફ્લેર છે. નાઇસ. સાડીઓમાં છે ને અહીંયા વેસ્ટ બેંગોલનું કલેક્શન જોવા મળશે. જો તમને નજીકથી થોડું બતાવું વેસ્ટ બેંગોલનું કલેક્શન. તો સાડીઓનું વેસ્ટ બેંગોલનું કલેક્શન છે. પછી ને પંજાબી સ્પેશિયલ પાપડનું હતું. તો જો તો પાપડમાં બી જો આટલી બધી વેરાયટી જોઈ હશે તમે. મેં તો નથી જોઈ, તમે જોઈ હોય તો ખબર નહીં, પણ મેં નથી જોઈ. જો અમે સ્ટોર પર આવી તો અહીંયા છે ને કિડ્સ માટેના આવા સ્કર્ટ છે જે ખાલી 100 રૂપિયામાં છે. હા, તો એમાં પણ બધા બહુ ઓપ્શન છે. ખાલી 100 રૂપિયામાં સ્કર્ટ છે. બહુ જ બધા ઓપ્શન છે. આ વાળું શું પ્રાઇસમાં છે ને હવે મને નહીં ખબર, પણ કદાચ હોય તો કદાચ 100 રૂપિયામાં હોય શકે છે. પણ બહુ મસ્ત છે, બહુ ક્યુટ ફ્રોક્સ છે. તો જો અહીંયા છે ને સાડીઓમાં કોલકાતા સાડી ये मशीन કિડ્સ માટેનું छोटे बच्चे का आइटम है, ये सब हैंडमेड है, वुडन का कलरफुल आइटम है सर. हाँ, ये क्या बच्चे खेले तो टूटते नहीं है. सब कलरफुल है ना, हैंडमेड रहेगा. सब ग्रामीण गांव में बनता है. कलरफुल जैसे इस टाइप का देखो ये रहा, इसको टॉप बोलते हैं, डोरी वाला टॉप. हाँ, ये इस तरीके से इसको घुमाते हैं. इसको क्या है ना, हाथ पे, कारपेट पे, फर्श पे, टाइल्स पे, पत्थर पे, कहीं पे भी इसको आप चला सकते हैं. ये विंचा में आएगा, ऑक्सीडाइज रहेगा. इसको आप धूप में, बारिश में, कहीं भी इसको आप लगा सकते हैं. इसका कलर नहीं रहेगा. इस टाइप का कलर आएगा. मेटल का है. ये 850 का आता है. 850 का रिजनेबल भाव रहता है. इस टाइप का आएगा. क्या प्राइस है इसका? ये 350 में रहता है. जो 350 में છે, મસ્ત છે. है भैया आपके पास वैरायटी? मधुबनी का साड़ी आएगा, सूट आएगा. ओके भागलपुर का नामी होता है मैडम. ओके. ये मिथिला हाट होता है, प्योर मूंगा में. ओके. ये ओके मधुबनी ना? मधुबनी भागलपुर के नामी होते हैं. ओके. मूंगा में आपको फिर रॉ स्लिप में आ जाएगा, ओसा तसर लीलन में आ जाएगा. हम्म. लगा हुआ
ये देखो मल कॉटन में आ गया भागलपुरी प्योर में दिखा ये मल कॉटन में मैडम हाँ प्योर मल कॉटन प्योर मलकॉटन हाँ इसको हैंड वॉश मशीन वॉश कुछ भी करो कोई हेडलूम का है ओके ये भी ये मूंगा तसर में हाँ ये मूंगा तसर में आएगा ओके सर आपके पास वैरायटी में हम लोग हमारे पास वैरायटी में मैडम सारा देसी चीज है। काला और लाल धागा जो रेतियों पे बना है वहाँ से स्टार्ट होता है। समझो कोई भी चीज लोगे वो प्योरिटी है। गुलाब जल लोगे, मुल्तानी मिट्टी लोगे, नीम का टेबलेट लोगे, ये पंच धातु की अंगूठी लोगे, एलोवेरा जेल लोगे, ये मेहंदी है जो आपको नुकसान नहीं करेगी और नेचुरल ब्राउन और नेचुरल ब्लैक करेगी। सारे नेचुरल साबुन की वैरायटी है मैडम। ओके दूसरी बात ऐसी मैडम, खादी जितनी शुद्धता और ये वैरायटी मार्केट में 500 लोग बनाने वाले होंगे पर ऐसी क्वालिटी आपको नहीं मिलेगी। ओके समझ लो ये सारा अगरबत्ती का रेंज है वो भी नेचुरल में आएगा। आपको कोई हार्मफुल नहीं होगा। जैसे जो सर्दी खांसी होती है, इरिटेशन होता है, वो कुछ होगा नहीं। सारा डूब्स का भी वैरायटी है। आप सिर्फ ये चंदन का वैरायटी भगवान को टीका लगाने के लिए भी देखते हो, वो भी प्योरिटी है। हमारे पास शुद्ध कपूर है, तो सारा ये बॉडी लोशन है, ये फेस वॉश है, ये सब आपके पास नेचुरल मिल जाएगा। हाँ पहली बात तो ऐसी मैडम, मॉल में लोग जाते हैं जहाँ पे अशुद्ध चीजें होती है वहाँ पे पैसा डालते हैं, वो लोग टीवी पे ऐड करते हैं, इसका ऐड नहीं है। और मार्केट में जो चीजें मिल रही है सारी अशुद्ध है। खादी का प्रयास ये है कि लोगों को प्योरिटी मिले, लोग अशुद्धि से मुक्त हो, ऐसा काम है। और ये अपने भारत का गौरव है मैडम, समझो। हाँ वो तो है। और हमको थोड़ा भी गौरव का हो तो यहाँ पे सब वडोदरा आना ही चाहिए। हाँ हाँ आ सकती है, देख सकती है। તો આ સ્ટોર પર છે ને આ ક્યાંની મુજરીઓનું કલેક્શન્સ છે બધું? ઓકે આપણે મિનિમમ સ્ટાર્ટિંગ રેન્જ ક્યાં છે? 450 થી સ્ટાર્ટિંગ છે। ઓકે આ વાળા 300। चप्पल 300 से स्टार्ट है। તો અહીંયા છે ને આપણે કાલા મસાલા ઇન્સ્ટન્ટ મિક્સ છે અને આ જો લાઈવ ડેમો પણ અહીંયા હતો। મેં છે ને અહીંયા લાસ્ટ ટાઈમ આવી હતી તો લઈને ગઈ હતી। હા મસ્ત હોય છે એમની પ્રોડક્ટ। તો તમે અહીંયા આવો ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। સમજો ને કે આપણે પનીર ચીલી ને તે બનાવવાનું એનો ડાયરેક્ટ જે મસાલો આવે એ અહીંયા મળે છે। મસ્ત છે। જો તમે આ જગ્યા પર આવો છો ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, મસ્ત હોય છે। પછી જો અલગ અલગ ટાઈપના અથાણા પણ અહીંયા અવેલેબલ છે। જો બધા અથાણાની બી ઘણી બધી વેરાયટીઝ છે, જેમ કે આ ગાજરનો છે, કઠલનો છે, રાગીનો છે, જિંજર, એવા બધા અથાણા છે ને કે જે નામ પણ સાંભળ્યા ના હોય, તો એવા બધા અથાણાનું કલર છે। પછી જો અહીંયા બધી હોમ એસેન્શિયલ વસ્તુઓ છે। આ બધી જો હોમ એસેન્શિયલની વસ્તુઓમાં ઘણી બધી વેરાયટીઝ છે। નહીં સર અહીંયા છે ને મુખવાસની ઘણી બધી વેરાયટીઝ છે। જો મારું તો ઓલ ટાઈમ ફેવરેટ આ જ આમળા હા એ જ બધી ઘણી બધી વેરાયટીઝ છે મુખવાસમાં। અને કોઈ પથ્થર ના સમજતા કેમ કે આ ચોકલેટ છે। ચોકલેટ અહીંયા છે ને મુખવાસમાં ઘણી બધી વેરાયટી છે। આપણે એસિડિટી માટેનો કોઈ સારો મુખવાસ છે? એસિડિટી માટે के लिए ये હિંગ वाला आता है। हींग હિંગ हींग पेरा। હિંગ પેરા। કેવું લાગ્યું? કેમ આવા રિએક્શન? તને નહીં ભાવે પણ એસિડિટી થતી હોય તો લે। इसमें क्या है? पीपल से એ બી એવું ખાઈ ખાઈને એસિડિટી કરો પછી આવું ખાવું જ પડે, પેટ તો સારું રાખવું હોય તો। ઓકે પછી જો આ છે ને સ્ટોનવાળી ચોકલેટ છે, 150 રૂપિયાનું આ પેકેટ છે। તને એવું નહીં લાગતું તું આ લઈને પછી રિયલના સ્ટોનના ખાવા બેસે?
अच्छा इसको ऐड देने से मेरे बेटे का नीचे माल है। ये रहा हाँ, इसके पास हुई है। क्या है ये? ये टेराकोटा बोलता है, इसका ऊपर लाख दे के बनता है। क्या बताए? कॉपर लाख कॉपर और लाख दे के बना हुआ है। ये ऐड हुआ ना, मेरा बिक जाएगा बहुत चीज़। और शेड है या वो लगाएगी और टेराकोटा है ना ये सब? ये कलकत्ती का बांगड़ी है। क्या है ये? कलकत्ती का पोला है, बंगाली चूड़ी बोलता है। ये बंगाली का यही कलर आता है, दूसरा कलर नहीं आता है। ये चूड़ी में इसी कलर आता है। તો જે કાશ્મીર સ્ટાઇલની છે ને બેગ્સ મળશે સારી. ઓહો હો વાવ જો. અહીંયા છે ને કુશન્સ કવર્સ છે, પીલો છે, પછી જો ટેબલ માટેના છે કવર્સ. તો જો ઘણું બધું કલેક્શન્સ છે અહીંયા. તો તમે ક્રાફ્ટ ઓફ ઇન્ડિયા પૂરું થઈ જાય એ પહેલાં એક વખત જરૂરથી તમે વિઝિટ કરી શકો છો. એટલે તમે એટલું સારું કલેક્શન્સ, દરેક અલગ અલગ જગ્યાનું કલેક્શન તમે મિસ કરી દેશો. એમાં જો લેડીઝ માટે પણ સારી એવી નાઇટીઝનું કલેક્શન્સ પણ તમને યુનિક જોવા મળશે. આ જો મસ્ત છે. પછી અહીંયા તમને વિન્ટર વેરનું કલેક્શન્સ પણ અવેલેબલ છે જો. પછી જો આ લખનવી કુર્તીઝ છે એનું બી સારું છે. શોર્ટ કુર્તીઝ પણ સારી એવી અવેલેબલ છે. આ જો હેન્ડલૂમનું બી એક સ્ટોર છે જો. મસ્ત છે હેન્ડલૂમની બી વેરાયટીઝ. તોરણની પછી આયુર્વેદિક જડીબુટીનો બી આ સ્ટોર છે. આયુર્વેદિક જડી. જો તમે પેઇન્ટિંગને એનો શોખીન હોવ ને તો એક વખત તમે આ જગ્યા પર જરૂરથી વિઝિટ કરી શકો છો. એટલી મસ્ત મસ્ત વસ્તુઓ છે ને કે બીજે તમે ક્યાંય જોઈ નહીં હોય. તો બહુ મસ્ત મસ્ત વેરાયટીઝ છે. જો बैग्सનું બી સારું કલેક્શન્સ છે. कितने वाला है ये बैग? ये 960 रुपया पूरा हैंडमेड का. हैंडमेड ना? हाँ, शोरूम में जाइए 1500 से कम नहीं मिलेगा. अच्छा खुद बनाते दीदी, कलकत्ता से आया. अच्छा ये हैंडीक्राफ्ट का है, पूरा हैंडमेड का है. हैंडमेड का. हाँ जी दीदी, ये अपना मैन्युफैक्चरिंग Manufacturing. 23 साल से आ रहे दीदी, 23 अच्छा. साल से. ओहो हो हाँ, ये नाइस. बड़ौदा में 23 साल से हमारा पूरा मैन्युफैक्चरिंग. ओके. કશ્મીરમાં હાથના પગના ને મમ્મી માટે પગનો શોખ. અરે વાહ કેવા છે? ખાલી કથર જ જો થોડી. અરે મમ્મીને જોતા હતા ખબર ને. પણ તમે કેવા લીધા? મમ્મી ચપ્પલ નહીં પહેરતા, એમને પેરાલિસિસનો પ્રોબ્લેમ એટલે. તો આ ટાઈપની મોજડી હોય તો એમને તો ચાલી જાય. હા તો એમને ઠંડીમાં બી ચાલે ને નોર્મલ વોક કરવા. ના ડેલી ચાલી જાય. મસ્ત છે ને અહીંયા કલેક્શન. શું ભાવના લીધા? શું કહેવાય, આ 150ના 3 છે લેડીઝના, 80ના ગ્લવ્સ છે, પછી આ 150ના છે. અચ્છા સારા છે. સારા છે. હોમ ડેકોની વેરાયટીઝમાં એસ્થેટિક લુક આપે ને એવા ટાઈપનું અહીંયા કલેક્શન ઘણું બધું છે. જેમ કે આ વેરાયટી ચેર છે જે ખબર નહીં આપણે ઉંમર થઈ જશે ને કહું ત્યાં સુધી અહીંયા બેસવા નહીં મળે. ના ના તું બેસને મેં જોઉં. ના મારે Please. અરે બે આમ બેહવા ગઈ ને આમ ગવડી પડી ના ગબડે બે મજા આવશે. હું ટ્રાય કરું છું. તારા રેસ પર છે નહીં ઉપર તો નહીં જાય. અરે બે ઓકે એના કરતા પેલામાં વધારે આરામ ના લાગતો. ના બહુ વધારે આમ થઈ જાય છે પણ આ મજા આવી રહી છે મને આમ કરવાની. વાહ લાગે છે બીજી બહુ મસ્ત મસ્ત વેરાયટી છે ને. બહુ જ. હે કલ કાસ
કોઈ આપણને આવું બધું ગિફ્ટ કરે મને તો ગિફ્ટમાં હોય તો મજા આવે સાચે યાર ફ્રીમાં या વસ્તુ बच्ची भगवान, ફ્રીની વસ્તુની इतने મજા જ पैसे કઈ दे અલગ दो હોય कि ये सब आराम से हम खर्च कर पाए ले पाए और क्या चाहिए નહીં નહીં આ લોકો બાટર કહેતા હોય કે અહીંથી ઉઠા લઈ જાઓ વિડીયો બનાવો તમે હેવી में હેવી વસ્તુ લેવડાવો हाँ मेरे को यही चाहिए चालू से वीडियो ये मिरर वो मस्त आ सेट करो मिरर को कितना 9,000 का ये મને એવું કેમ લાગે છે લાસ્ટ ટાઈમ 6000 હતું 6,000 है ना? लास्ट टाइम 6,000 तो यहाँ आओ तो मार्केटिंग करा जो मैं 6,000 में जो तो आ वस्तु जो चाहिए था तबने कुछ नहीं अच्छा गुजराती पता नहीं चल रही है કોણે કીધું પડશે જ કે આવ એટલું નહીં હોતું ચલ 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 તો જો આઈ હોપ સો કે તમને વિડીયો સારો લાગ્યો હશે ઇન્ફોર્મેશન સારી રીતના પ્રોવાઈડ થઈ ગઈ હશે અને જો તમે અહીંયા આવો છો તો અહીંયાથી આરામથી જજો હું તો પડતા બચીશું તમે ના પડતા તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરી દેજો અને ફોલો કરવા ના ભૂલતા અને સૌથી મેઇન વસ્તુ તમને અહીંયા જો આવશો તો તમને મસ્ત નવા વિડીયોઝ જોવા મળશે ખાલી બરોડાના નહીં બરોડાની બહારના પણ વિડીયો જોવા મળશે તો બસ આવી રીતના તમારા બધાનો મને પ્રેમ આપતા રહેજો તો ફરીથી મળીએ છીએ નવા વિડીયો સાથે બાય